ભોપાલની યુવતીના પરિવારે સાહિલ વિરુદ્ધ ભોપાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પુણેના સાહિલ અહમદે આ યુવતીનો વિડીયો અને ફોટો રાખ્યો હતો અને તેને વારંવાર બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। સાહિલ QR કોડ મોકલીને તેની પાસેથી પૈસા પડાવી રહ્યો હતો અને આરોપી પુણેમાં ફળનો વ્યવસાય કરે છે। આરોપી 21 વર્ષનો છે જે તાજ કોર્નર નામથી ફ્રૂટનો ધંધો કરે છે। આરોપી ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને વોટ્સએપ દ્વારા યુવતી સાથે જોડાયો અને તેની પાસેથી પૈસા પડાવતો રહ્યો હતો। સાહિલ ફરિયાદીની પુત્રીને ફોન કરીને હેરાન કરતો હતો। તેણે વિડીયો કોલ કરીને યુવતીના કપડાં ઉતાર્યા અને પછી વિડીયો બનાવ્યો અને તે આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરી રહ્યો છે। સાહિલ વારંવાર QR કોડ મોકલીને યુવતી પાસેથી પૈસા પડાવતો હતો અને વિડીયો કોલ કરીને છોકરીને તેના હાથ પર બ્લેડ મારવાનું કહે છે અને સિગરેટ માંગે છે અને તેને તેના મિત્રો સાથે વાત કરવા દબાણ કરે છે। છોકરી માનસિક રીતે ભાંગી પડી હતી। તેના લીધે પરિવાર તેમની દીકરીની સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે। સાહિલના ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલી યુવતીને તેના પરિવારજનોએ યોગ કેન્દ્રમાં મોકલી છે। ત્યાં પણ સાહિલે યુવતીને બોલાવી અને તેના હાથ પર બ્લેડ મારી હતી। આ ઘટનાથી યુવતીના પરિવારજનો આઘાતમાં છે અને તેમણે પોતાની પુત્રીને સાહિલના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસ ફરિયાદ નોંધાવી છે। યજ્ઞેશ ગોસ્વામી, વિજિલન્ટ ન્યૂઝ, અમદાવાદ। 25 સપ્ટેમ્બર 2024 માં ભોપાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા। એ ફરિયાદી એક છોકરી જે વિક્ટિમ હતી એના મધર હતા और એમનું કહેવાનું હતું કે જો કોઈ એક બહારનો કોઈ માણસ એના છોકરીના જો ન્યૂડ વિડીયો ઉતારીને और છોકરીને બ્લેકમેલ કરે છે और અમારાથી પૈસાની ઉઘરેણી કરે છે। તો પછી આ જે और એને પાસે એક ઇન્સ્ટાગ્રામનો એક આઈડી હતો और આ ઇન્સ્ટાગ્રામને આધારે અમે પછી ટ્રેસ કર્યો હતો એમને। આ પછી એને ઇન્સ્ટાગ્રામના આઈડીને ટ્રેસ કરીને એના મોબાઈલ નંબર લઈને એને પુણેથી જો મેં આરોપીને પકડ્યો હતો। આરોપી જે છે આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકર કરીને છે। આ જે આરોપી જે છે આ આરોપી ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા બીજા જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી એ છોકરીના સંપર્કમાં આવ્યો હતો और પછી એની જે વાતચીત સ્ટાર્ટ થઈ હતી પછી છોકરીને કોઈ પણ સંજોગોમાં ગોવા એને બોલાવી હતી और ત્યાં એમને સાથે જે જાતીય સત્તામણી કરી હતી અને પછી ત્યાં એને એની મધરનું કહેવાનું છે કે ત્યાં એને સિગરેટના ડામ આપવાના પછી એ તમામ પ્રકારની જે એનાથી જે બળજબરીથી જે પણ કરાવી શકે એ કરાવ્યા હતા અને તમામ વિડીયોગ્રાફી કરી લીધી હતી और પછી આ વિડીયો જે છે આ વિડીયો એને પાસે હતા और આ વિડીયો એ છોકરીને મોકલતા હતા અને છોકરીને બ્લેકમેલ કરતો હતો કે મારી સાથે સંબંધ રાખ નહીં તો પછી એ બધા વિડીયો વાયરલ કરી દઈશ। પછી ના પણ એને જોડે સંબંધ રાખવા માટે ઉકસેરતા હતા। બાકી જે એની મદદથી જો લગભગ 90,000 જેવા જે પૈસાની ઉઘરેણી પણ કરી હતી। और અત્યારે જે આરોપી જે છે અમારા કસ્ટડીમાં છે और એના મોબાઈલમાં અગર કોઈ બીજી કોઈ છોકરી જોડે એના કોઈ એવા પ્રકારના સંબંધ છે તો એ પણ તપાસવામાં આવશે और આ પ્રકારના કોઈ પણ સંજોગોમાં એમાં અમે કડકથી કડક પગલાં લઈ જે પણ મહિલાઓની સુરક્ષા માટે જે પણ કરી શકાય એ તમામ માટે ગુજરાત પોલીસ અને અમદાવાદ રૂરલ પોલીસ છે કટિબદ્ધ છે। યુવતીના આઈડી પાસવર્ડ